નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફોર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલીમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગયા વિડીયોની અંદર આપણે પાઠ 10 યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ લેખક ઉમાશંકર જોશીનો નાટ્યખંડ જોઈ રહ્યા હતા. યુધિષ્ઠિર મહાભારતના યુદ્ધ પછી જે દુઃખ વ્યક્ત કરે છે, વિષાદ પ્રગટ કરે છે, જેની આખી વાત અહીંયા આ પાઠની અંદર લેખક ઉમાશંકર જોશીએ આપણને બતાવેલી છે. કૌરવો અને પાંડવો વચ્ચે ભયંકર જે યુદ્ધ થયું, જેમાં પાંડવોની જીત થઈ, કૌરવોની હાર થઈ, બધા જ કૌરવો મૃત્યુ પામ્યા. ત્યાર પછી યુદ્ધ પૂરું થયા પછી યુધિષ્ઠિર પોતાના ચારેય ભાઈઓ સાથે એ કૌરવોની ઉત્તર ક્રિયા કરી રહ્યા છે. કારણ કે કૌરવો એમના પિતરાય ભાઈઓ હતા. એમની ઉત્તર ક્રિયા પૂર્ણ કરી અને જ્યારે બધા બેઠા છે ત્યારે યુધિષ્ઠિર ખૂબ જ દુઃખ, ખેદ વ્યક્ત કરી રહ્યા છે કે આપણે ખૂબ ખોટું કર્યું. આપણે આપણા પિતરાય ભાઈઓ કૌરવોને હણી નાખ્યા. એમની અંદર રહેલી જે વેરભાવના છે એ વેરભાવનાને દૂર કરવાની જરૂર હતી, એમનો નાશ કરવાની જરૂર ન હતી. અર્જુન, ભીમ, કૃષ્ણ, નારદ, વ્યાસ આ બધા જ એને સમજાવી રહ્યા છે, પરંતુ કોઈની વાત એ માનવા તૈયાર નથી. હવે એ જે પાપ થયું એના પશ્ચાતાપ રૂપે પોતે જંગલમાં જઈ અને સંન્યાસી જીવન જીવવાનો પ્રયત્ન કરવાની વાત જે છે એ પોતાના ભાઈઓ સમક્ષ વ્યક્ત કરે છે. હસ્તિનાપુરની ગાદી કે જેને મળી હતી એ હવે એમને ભોગવવી ન હતી. હસ્તિનાપુરનો રાજવૈભવ છોડી જંગલમાં એકાકી જીવન, ત્યાગી જીવન જીવવાનું એમણે મનોમન નક્કી કરી લીધું છે. એમને ભીમ કહે છે, અર્જુન કહે છે કે આપણે એટલી મહેનત કરી, એટલો લોહી રેડી, એટલા માણસોનો હત્યાકાંડ થયો અને ત્યાર પછી આ હસ્તિનાપુરની ગાદી મળી છે તો એને આપણે શાંતિથી ભોગવીએ. પરંતુ યુધિષ્ઠિર એ વાત માનતા નથી અને વારંવાર એ પોતે હજી ક્યાં મોડું થયું છે, આપણે જંગલમાં જતા રહીએ અને આ બધો જ ત્યાગ કરી અને ત્યાગી જીવન ગાળીએ એવી વાત કરી રહ્યા છે. ત્યારે ભીમ હજી એને સમજાવી રહ્યા છે. એ વાત આપણે જોઈ રહ્યા હતા. પેજ નંબર 41 ઉપરથી બાકી હતું. જો તમારી સામે ટેક્સ્ટ બુક રાખજો, શબ્દાર્થ લખવાના ચોપડાને પણ સાથે રાખજો, કારણ કે આપણે સાથે શબ્દાર્થ પણ લખતા જઈએ છીએ. એટલે પેજ નંબર 41માં ઉપરથી જુઓ. જ્યારે યુધિષ્ઠિરે કીધું કે હજી ક્યાં મોડું થયું છે, આપણે જંગલની અંદર જઈ અને આ સર્વસ્વ હસ્તિનાપુરનો ત્યાગ કરી અને ત્યાગી જીવન જીવીએ. એટલે ભીમ કહે છે, જુઓ ત્યાંથી આગળ, શું બોલો છો મોટા ભાઈ, હવે તો દાવ ખેલાઈ ગયો. યુધિષ્ઠિર, એમ નથી, મહાન પ્રયત્ન કર્યા પછી પણ તે બધા હળાહળ ગોળવામાં જ ભૂલ થઈ તો સુધારીએ. હવે જાગ્યા ત્યાંથી સવાર. એટલે ભીમ ના પાડે છે કે શું બોલો છો મોટા ભાઈ, હવે તો દાવ ખેલાઈ ગયો, કૌરવોનો નાશ થઈ ગયો, હસ્તિનાપુરની ગાદી હવે આપણી પાસે છે, તમે હસ્તિનાપુરના રાજા બની ગયા છો, તો હવે આવી વાતો શા માટે કરો છો? પણ યુધિષ્ઠિર કહે છે એવું નથી, આપણે જે બધા પ્રયત્ન કર્યા એ બધા હળાહળ ઘોળવામાં જ આપણાથી ભૂલ થઈ ગયો. હળાહળ એ શબ્દ એક લખજો. એટલે ઝેર, એક એનો બીજો સમાનાર્થી ગરલ પણ છે, લખજો. વિષ, એ પણ શબ્દ લખજો. હળાહળ, ઝેર, વિષ, ગરળ, ગરલ આ બધા એના સમાનાર્થી છે. એટલે આપણાથી ઝેર ઘોળવામાં ખૂબ મોટી ભૂલ થઈ ગઈ. ઘણા પ્રયત્ન આપણે કર્યા પણ આપણે એ બધા જ પ્રયત્નની અંદર ઝેર ઘોળી દીધું છે. કાંઈ વાંધો નહીં, ભૂલ થઈ છે તો સુધારી લઈએ. જાગ્યા ત્યાંથી સવાર, એક કહેવત છે, કદાચ તમે સાંભળી હશે, જાગ્યા ત્યાંથી સવાર.
ભૂલનું ભાન થાય પછી ત્યાંથી નવેસરથી શરૂઆત કરવી, એટલે જાગ્યા ત્યાંથી સવાર. 12મા ધોરણના વિદ્યાર્થીઓ છો તમે બધા. કોરોનાની અંદર આ 6 મહિના જેવો સમય તમે વિતાવી દીધો, પણ હજી મોડું નથી થયું. કદાચ બોર્ડની અંદર એક્ઝામ તમારી માર્ચ મહિનામાં ન લેવાય અને એના બદલે એપ્રિલ કે મેમાં લેવાય, તો હજી પણ તમારી પાસે 5-6 મહિના જેટલો સમયગાળો વધશે. તો જાગ્યા ત્યાંથી સવાર, આ કહેવત છે, એને આજથી તમે તમારા જીવનની અંદર પાલન કરો અને મંડાઈ પડો. કદાચ તમને મનમાં એમ હોય કે બોર્ડની પરીક્ષાઓ કેન્સલ થશે અને ફરી આપણે પછીના વર્ષે બોર્ડની પરીક્ષાઓ આપી દઈશું, તો એ વાત તમારી ભૂલ ભરેલી છે. બોર્ડની પરીક્ષાઓ લેવાશે જ, એમાં કોઈ કંઈ ફેરફાર થશે નહીં. કોર્સ કદાચ તમારો 25% 30% કાપીને પણ બાકીના 70% કે 75%ની અંદરથી બોર્ડ પરીક્ષા લેશે. એટલે અત્યાર સુધી તમે જો વિડીયો જોતા ન હોય, વ્યવસ્થિત હોમવર્ક કરતા ન હોય, બુકો બનાવી ન હોય, તો એ બધી જ વાતો હવે મૂકી અને જાગ્યા ત્યાંથી સવાર કરી અને મંડાઈ પડજો. જો 12માની અંદર સારા ટકા લાવવા હોય તો. માત્ર પાસિંગ માર્ક્સ લાવી અને કોલેજ બીકોમ કરવું હોય કે BBA કરવું હોય, એના માટે કોઈ આ વાતની મનની અંદર લેવાની જરૂર નથી. પણ ભવિષ્યની તમારી કારકિર્દી બનાવવી હોય તો જાગ્યા ત્યાંથી સવાર કરી અને આગળ જે પણ ગયા છે એ વિડીયોની અંદરના બધા જ લેક્ચરો ફરી જોઈ અને શીખવાનું શરૂ કરી દેજો. બહુ લાંબો સમયગાળો વીતી ગયો છે, એટલે મોટા ભાગે બધા ભણવાનું ભૂલવા લાગ્યા છે. પણ તમે રોજની 3-4 કલાક આ અભ્યાસક્રમની પાછળ બગાડજો, નહીંતર તમારે ખૂબ મોટું એનું ફળ ભોગવવું પડશે. જ્યારે માર્કશીટ તમારા હાથમાં આવશે ત્યારે કોરોનાનું ગ્રહણ એ માર્કશીટની અંદર ન લાગી જાય, એનું ખાસ ધ્યાન રાખજો. એટલે આપણા માટે પણ આ કહેવત અત્યારે લાગુ પડે છે, જાગ્યા ત્યાંથી સવાર. એટલે હવે આપણને ભૂલ સમજાણી હોય તો આપણે નવેસરથી શરૂઆત કરી અને આગળ વધવું જોઈએ. એટલે અહીંયા યુધિષ્ઠિર પણ એ જ વાત કરે છે કે કાંઈ વાંધો નહીં, હવે આપણને આપણી ભૂલ સમજાણી છે તો આપણે હવે અહીંથી શરૂઆત કરીએ. એટલે ભીમ કહે છે, જો ભૂલ જ ક્યાં છે અથવા તમારી વાત થાય, ભૂલમાં પણ ભૂલ જોઈ બેસો એવા છો તમે તો. હવે જવા દો બધી લાંબી ટૂંકી ને સૌને ઠરીઠામ બેસવા વેળા આવવા દો. આજ લગી તો તમારે વાદે દમ લેવાનો પણ પૂરો વખત મળ્યો નથી. એટલે ભીમ પહેલાં તો હસતા હસતા મર્મથી કહે છે કે ભૂલ આપણેથી થઈ જ ક્યાં છે, અને ભાઈ તમારી તો વાત ન થાય હો, તમે તો ભૂલમાંથી ભૂલ કાઢો એવો માણસો છો એ કે. અને હવે તમે બધી આ લાંબી ટૂંકી વાત જવા દો એ કે, શાંતિથી ઠરીઠામ થઈ અને બેસવા દો. ઠરીઠામ બેસવું એક રૂઢિપ્રયોગ લખજો. શાંતિથી બેસવું. અથવા આરામ કરવો. હવે ઠરીઠામ થઈ શાંતિથી બેસવાનો સમય આવ્યો છે તો બેસવા દો એ કે. આજ સુધી તો તમારી વાંકે દમ લેવાનો પણ પૂરો વખત નથી મળ્યો, એટલે તમે શ્વાસ નથી લેવા દીધો અત્યાર સુધી. યુદ્ધ થયું, યુદ્ધ પહેલાં આપણે વનમાં ગયા, તમે જેમ કીધું એમ બધું કર્યું. જુગારની અંદર તમે બધું જ મૂકતા ગયા, અમે કાંઈ બોલ્યા નથી. તો હવે તો શાંતિ લેવા દો કે. એટલે યુધિષ્ઠિર કહે છે, જો એ રહ્યું રાજપાટ, તમે મજાથી ભોગવો ભાઈ. મૂળદા પર પગ મૂકી નગરજનોની દુઃખી ચીસોની વચ્ચે લોહી નીકળતો મુંગટ પહેરવાની હિંમત મારામાં નથી. હું તો નિર્ભય માર્ગ પકડીશ, પવનનો ગોઠિયો બની વનની કોતરોમાં ક્લેવરને કોકદાડો ફેંકી દઈશ. એટલે યુધિષ્ઠિર એકદમ દુઃખી થઈ જાય છે ભીમની વાત સાંભળીને, અને કહે છે ભીમને કે ભાઈ આ રહ્યું રાજપાટી કે, તમે તાર મજાથી ભોગવો, મારે આ કાંઈ નથી જોતું એ કે. હું તો આ નગરની અંદર જે મળદાઓ પડ્યા છે એની ઉપર પગ મૂકી અને એની દુઃખની ચીસો જે છે સાંભળતો સાંભળતો અહીંથી હું નીકળી જઈશ. આ લોહી નીકળતો મુંગટ પહેરવાની હવે મારામાં હિંમત નથી. હું તો નિર્ભય બની અને વનનો માર્ગ પકડી લઈશ, પવનનો ગોઠિયો બની જઈશ.
પવનનો ગોઠિયો, પવન એટલે હવા અને ગોઠિયો શબ્દ લખો. મિત્ર. હું પવનનો મિત્ર બની જઈશ. વનની કોતરોની અંદર ક્લેવરને કોક દાડો ફેંકી દઈશ. વનની કોતરો, વન એટલે જંગલ, કોતરો એટલે ગુફાઓ. અને ક્લેવર એક શબ્દ લખજો. દેહ, શરીર. જંગલની અંદર જે ગુફાઓ છે, કોતરો છે, એની અંદર હું મારું શરીર કોક દાડો ફેંકી દઈ શકે, એટલે કે ત્યાં જ મૃત્યુ પામી શકે. પવનનો મિત્ર બની જંગલની અંદર નિર્ભય થઈ અને હું હરીશ ફરી શકે. આ રહ્યું હસ્તિનાપુરનું રાજ્ય કે તમે તમ તારે મજાથી ભોગવો હોય કે મારે આ લોહી નીકળતો મુંગટ પહેરવાની હવે મારામાં હિંમત નથી, મારે આ રાજપાટ નથી જોઈતું. પછી સહદેવ બોલે છે, જો તમે જ વનવાસ દરમિયાન કહેતા હતા કે બાહ્ય વસ્તુઓ છોડે આત્મશુદ્ધિ નથી થતી. મમતા છોડી રાજ ભોગવવામાં શો બાદ છે? મોટા મોટા રાજાઓએ યુદ્ધ કર્યા છે, એટલું પણ તમે ભૂલી ગયા? એ સહદેવે એને સમજાવ્યા કે આપણે જ્યારે 12 વર્ષ વનમાં ગયા ત્યારે તમે કહેતા હતા કે બાહ્ય વસ્તુ છોડવાથી આત્મશુદ્ધિ ન થાય, અને આજે તમે આ બધી વસ્તુ છોડવાની વાત કરો છો. કે તમે શું ભૂલી ગયા કે મોટા મોટા રાજાઓએ પણ યુદ્ધ કરીને જ રાજ ભોગવ્યા છે, અને યુદ્ધ કર્યા પછી જ એને રાજગાદીઓ મળી છે. તો એમાં આપણે શું નવી નવાઈ કરી? પછી નકુલ પણ સહદેવની વાતમાં સૂર પુરાવે છે, જો હું પણ એ જ કહેવા જતો હતો. ભગવાન મહાકાલ કરાવે તેમ આપણે કરીએ છીએ. આપણે બધા એ અજબ જાદુગરના હાથના રમકડા છીએ. એ દોરી હલાવે ત્યારે આપણે કૂદવા માંડીએ, ને ખેંચી લે ત્યારે કરંડિયામાં પડ્યા રહીએ. જીવવું મરવું એ તો ભગવાનના હાથની વાત છે. એટલે નકુલે કીધું કે હા, હું પણ એ જ કહું છું. કે ભગવાન મહાકાલ જેમ કરાવે એમ આપણે બધા કરીએ છીએ. મહાકાલ શંકર ભગવાન, શિવ, એ શબ્દ પણ લખજો. શિવ શંકર, ભગવાન શંકર જેમ કરાવે એમ જ આપણે બધા કરીએ છીએ. કે જીવવું મરવું બધું એના હાથની વાત છે. એ જ્યારે દોરી ખેંચી લે ત્યારે આપણે મૃત્યુ પામીએ છીએ. એ જેમ દોરી હલાવે એમ આપણે બધા નાચીએ છીએ, અને એ દોરી ખેંચી લે તો આપણે કરંડિયામાં પડ્યા રહીએ છીએ, એટલે કે મૃત્યુ પામીએ છીએ. જીવવું મરવું એ તો બધી ભગવાનના હાથની વાત છે. કૌરવો મૃત્યુ પામ્યા તો એમાં આપણો કોઈ દોષ નથી. એનું મૃત્યુ આવી ગયું એટલે મૃત્યુ પામ્યા, મરી ગયા. યુધિષ્ઠિર પછી બે ભાઈઓની વાતનો જવાબ આપે છે, જો પણ આપણે હથિયાર બન્યા ને, આપણે જ માધ્યમ બન્યા ને, આપણે હથિયાર બન્યા એટલે જ આ કૌરવો મૃત્યુ પામ્યા. જો આપણે માધ્યમ ન બન્યા હોત, આપણે હથિયાર ન બન્યા હોત તો આપણા ભાઈઓ હજી જીવતા હોત. એટલે ભીમ વળી પાછો બોલે છે, જો કઠિયારો ઝાડ કાપે એમાં કઠિયારાનો વાંક કે કુહાડીનો? ભીમે વળી પાછો નવો પ્રશ્ન કર્યો કે કઠિયારો ઝાડ કાપે તો એમાં કઠિયારાનો વાંક છે કે કુહાડીનો વાંક છે? કઠિયારો એ શબ્દ એક લખજો. લાકડા કાપી ગુજરાન ચલાવવાનો આપનો ઝાડ નહીં, પણ લાકડા લખજો. લાકડા કાપી વેચનાર. લાકડા કાપી અને વેચવાનું જે કામ કરતો એને કઠિયારા તરીકે ઓળખવામાં આવે છે. એટલે અહીંયા કહે છે ભીમ કે કઠિયારો લાકડું કાપે, ઝાડ કાપે તો એમાં કઠિયારાનો વાંક છે, કુહાડીનો વાંક છે? કે એટલે યુધિષ્ઠિરને જવાબ આપે છે, જો એટલે પરમેશ્વરની ઈચ્છા છે એમ સમજી આપણે સંહાર જ કર્યા કરવો. તો ઈશ્વરની ઈચ્છા માની અને આપણે શું હોય કે આવી રીતે લોકોનો સંહાર જ કર્યા કરવાનો, લોકોને માર્યા જ કરવાના. કે ઈશ્વરની ઈચ્છા છે એ પ્રમાણે બધું થતું હોય એમ તમે જો બધા ભાઈઓ કહેતા હો તો ઈશ્વરની ઈચ્છા હોય તો આપણે શું બધાને માર્યા જ કરવાના? કે એટલે વળી
દ્રૌપદી વચ્ચે બોલે છે. અત્યાર સુધી દ્રૌપદી આ બધી ભાઈઓની વાતો સાંભળતી હતી. પાંચાલી એવો શબ્દ છે દ્રૌપદી માટે વપરાયેલો. એટલે એણે શું કીધું, જો એ હવે એકદમ ગુસ્સામાં આવી જાય છે. બસ કરો હવે તમારું તત્વજ્ઞાન, ઘણું થયું, ધરાઈ ગયા હવે. એની એ જુગ જૂની ક્ષમા ને શાંતિની વાતો. એ દાડે ભરી સભામાં તમારા દેખતા મને ચોટલો પકડી દુશાસન ખેંચી લેવો, એ તો ભગવાને લાજ રાખી, નહીં તો મને ન વસ્ત્રી કરત. એને આપવું હતું અમરપદ, ક્ષમાપદ છોડાય. દ્રૌપદીનું ગમે તે થાવું, ને દુર્યોધનને ભીષ્મ દ્રોણની હાજરીમાં તમારી સમ્મુખ સાથળ ખોલી મારું અપમાન કર્યું. મોડી વહેલી પણ ત્યાં ભીમની ગદા શું નહોતી પડવી જોઈતી? દ્રૌપદી હવે ગુસ્સે થઈ ગઈ. બસ કરો કે હવે તમારું તત્વજ્ઞાની કે બહુ થયું, ધરાઈ ગયા કે તમારી તત્વજ્ઞાનની વાતો સાંભળી. દુશાસન ચોટલો પકડી અને ભરી સભામાં મને ખેંચીને લઈ આવ્યો અને મારું વસ્ત્રહરણ કર્યું, ત્યારે તમે બધા શું કરતા થઈ ગયા? એ તો સારું થયું ભગવાન કૃષ્ણ આવ્યા અને મારી લાજ રાખી. દુર્યોધન પોતાનો સાથળ ખુલ્લો કરી અને એની ઉપર બેસવા માટે મને આમંત્રણ આપતો હતો. તો સારું થયું કે ભીમની ગદા એ સાથળ ઉપર પડી અને એ દુર્યોધનનો એને નાશ કર્યો. તો શું કે ભીમની ગદા વહેલી મોડી ત્યાં સાથળ ઉપર નહોતી પડવી જોઈએ? ભીષ્મ છે, દ્રોણ છે, તમે બધા બેઠા હતા અને બધાની સમ્મુખ દુર્યોધન ને દુશાસન આવી બધી પ્રવૃત્તિઓ કરતા હતા. પરિસભાની અંદર મારું વસ્ત્રહરણ કર્યું, તો શું એ બધા ગુનાઓ એને માફ કરી દેવાના? એટલો મોટો અપરાધ કર્યો હતો તો એ અપરાધનો દંડ તો એને આપવો જ જોઈએ નહીં કે એની સજા એને ભોગવવી જ જોઈએ. એમાં આપણે કાંઈ નવી નવાઈ નથી કરી એને મારીને. એટલે હવે યુધિષ્ઠિર પછી પાંચાલી એટલે કે દ્રૌપદીને આશ્વાસન આપે, જો ના પાંચાલી, કઠણ કાળજું કરીને કહું છું, 100 વાર ના, ઓછું ન આણશો. તમારું અપમાન મને પણ સળગાવી દેતું હતું. આપણી ગદાએ દુર્યોધનના સાથળના ટુકડા કર્યા કે દુશાસનના શરીરનો વિનાશ કર્યો, પણ એથી શું વળ્યું? શરીર પડ્યા. દુર્યોધન અને દુશાસન આપણી વચ્ચેથી દૂર થયા, આપણે એમને દૂર કર્યા. પણ જ્યાં જશે ત્યાં એ જ અભિમાન અને એ જ ક્રૂરતા બમણા વેગથી કામ કરશે. આપણે લડવું હતું દુર્યોધનની અભિમાની વૃત્તિ સાથે, દુશાસનની નિર્લજ નિર્દયતા સામે, અને લડી બેઠા એમના શરીરો સાથે. એટલે દુર્યોધનની જે વાત કરી એટલે યુધિષ્ઠિર કહે છે કે દ્રૌપદી નાય કે કઠણ કાળજું કરીને કહું છું, 100 વાર ના કે આપણે દુર્યોધન અને દુશાસનનો સંહાર કરવાનો જ નહોતો. તમે કે ઓછું ન આણશો, ઓછું ન આણશો એટલે કે દુઃખી ન થશો મારી વાત સાંભળીને. પણ જ્યારે તમારું અપમાન થતું હતું ત્યારે હું પણ સળગી ઉઠ્યો હતો. અને જ્યારે દુર્યોધને તમને સાથળ ઉપર બેસવા માટેની વાત કરી અને એ સાથળના ભીમે જ્યારે ટુકડા કર્યા, દુશાસનના શરીરનો પણ વિનાશ કરી નાખ્યો, એથી શું થયું કે એ બંને આપણે વચ્ચેથી વહી ગયા કે એમના શરીર પડી ગયા. આપણે કે એના શરીર સાથે નહીં, એની વૃત્તિઓ સાથે લડવાનું હતું. દુર્યોધનની જે અભિમાની વૃત્તિ હતી અને દુશાસનની જે નિર્લજ વૃત્તિ હતી એની સામે આપણે લડવાનું હતું. અને એને બદલે આપણે એના શરીર સાથે લડી બેઠા અને એમને મારી નાખ્યા. એટલે વળી પાછી દ્રૌપદી ગુસ્સે થઈ જાય છે. જો સ્ત્રીનો કોઈ ચોટલો પકડે તો તે પિતામહ હોય કે પરમેશ્વર પોતે હોય તો પણ તેની સાથે યુદ્ધ કરવું, એવું શાસ્ત્રનું વચન સંભાળી આપવું. ને શાસ્ત્રનું વચન ન હોય તોય શું? આપ તો પાપી હતા, હાથમાં ગદા હોય, ગાંડી હોય તો પણ બધું સહન કર્યા કરવું ને ક્ષમા ગણગણ્યા કરવું. સ્ત્રીનો હોય કે ચોટલો કોઈ પકડે ને તો પછી એ પિતામહ હોય કે પરમેશ્વર એનો નાશ કરવાનો જ છે, એવું શાસ્ત્રની અંદર કહેવાયું છે. અને હકીકતમાં એ થવું જ જોઈએ. અત્યારે આપણે આ કળિયુગની અંદર પણ આ જ ન્યાયની પદ્ધતિ અમલમાં મૂકવી જોઈએ. સ્ત્રીની કોઈ આબરૂ લે તો એનો સમૂળગો નાશ થવો જોઈએ, જેમ દુશાસન અને દુર્યોધનનો થયો. એટલે અહીંયા દ્રૌપદી કીધું કે પછી ભીષ્મ પિતામહ હોય કે પરમેશ્વર હોય તો પણ એનો વિનાશ થવો જ જોઈએ કે એવું એક શાસ્ત્રનું વચન છે. કે તો શું હું તમને શાસ્ત્રનું વચન સંભાળી આપું કે યાદ કરાવી દો તમને યાદ ન હોય તો કે
એ પાપી હતા અને એ પાપી હતા એટલે એનો નાશ થયો. ભીમની ગદા અને અર્જુનનું ગાંડિયું એ બધું જ હાથમાં હતું, છતાં પણ તમે અત્યાર સુધી સહન કર્યું. ગાંડિયું એ અર્જુનના બાણનું નામ છે. કોઈ તો શબ્દ સમૂહ માટે શબ્દ પૂછાય તમને. અર્જુનના ધનુષ્યનું નામ, ધનુષ બાણનું નામ. અર્જુનનું જે બાણ હતું એને ગાંડિયું તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ગાંડિયું હોય, ગદા ભીમની ગદા હોય અને છતાં પણ આપણે ક્ષમા ગણગણ્યા કરવું એ કેટલા અંશે યોગ્ય છે એ કે. એટલે અર્જુન અને ભીમે બરોબર જ કીધું, દુશાસન અને ભીમનો વિનાશ કર્યો એ. એટલે વળી પાછા યુધિષ્ઠિર કહે છે, જો દ્રૌપદી, તમને તમારી જ વીતી નજર આગળ આવે છે. અત્યારે હજારો સ્ત્રીઓ પોતાના વહાલા પુત્ર, ભાઈ, પતિના મૃત્યુથી રડતી હશે. એમની ચીસો ન સાંભળી શકવા જેટલા તમારા કાન બૂઠા ન હોય તો જરી ધ્યાન દ્યો. અરે આખા આકાશમાં 10 દિશાઓમાં એ જ ઘોર આક્રંદનો અવાજ આવે છે. પાંચાલી, તું આંસુમાં સમજી જ નથી. તારી આંખોમાંથી નિરંતર આગ જ વરસ્યા કરે છે. આખો સંસાર રોમે રોમ પ્રજળી ઉઠ્યો છે. તારી આંખમાં અમીના 2 આંસુ હોય તો આપ એને ને એની બળતી જાળને ઠાર, દેવી મહાકાલી. એ યુધિષ્ઠિર દ્રૌપદીને સમજાવે છે કે હે દ્રૌપદી, તમને તમારી ઉપર વીત્યું છે એ જ બધું યાદ આવે છે. તમારું અપમાન થયું અને એના લીધે તમે કૌરવોનો સંહાર કર્યો ને એ બધું યાદ આવે છે. પણ અત્યારે જોઈ કે હસ્તિનાપુરની અંદર હજારો સ્ત્રીઓ રડી રહી છે. કોઈએ પોતાનો પુત્ર ગુમાવ્યો છે, કોઈએ પોતાનો પતિ ગુમાવ્યો છે, કોઈએ પોતાનો ભાઈ ગુમાવ્યો છે. એના આક્રંદથી આખું શરીર જે છે 10 દિશાઓ ગાજી રહી છે. જરીક ધ્યાન દઈને સાંભળી કે, કારણ કે બન્યું હતું એવું, મહાભારતના યુદ્ધની અંદર લાખો માણસો મૃત્યુ પામ્યા હતા. એટલે એમના પરિવારજનોના આક્રંદથી સમગ્ર દિશાઓ છે એ ગુંજી ઉઠી હતી. અને એના લીધે યુધિષ્ઠિર છે એ સાવ નર્વસ બની ગયા હતા. એટલે અત્યારે એણે દ્રૌપદીને એ જ કીધું, જોઈ કે 10 દિશાઓની અંદરથી ઘોર આક્રંદનો અવાજ આવે છે એ કે. એ અવાજ સાંભળવા જેટલા કાન તમારા યોગ્ય નથી કે તમારા કાન શું બૂઠા થઈ ગયા છે કે. અને તમારી આંખોમાંથી તો નિરંતર આગ જ વરસ્યા કરે છે કે. અને એ આગથી આ આખો સંસાર રોમે રોમ પ્રજળી ઉઠ્યો છે. પ્રજળી ઉઠવું એટલે સળગી ઉઠવું. હે દ્રૌપદી, તમારી આંખોમાંથી સતત આગ જ વરસે છે અને એ આગની અંદર આ આખો સંસાર પ્રજળી ઉઠ્યો છે, સળગી ગયો છે. તમારી આંખમાં જો અમીના 2 આંસુ હોય, અમૃતના 2 આંસુ હોય તો એ બહાર કાઢો અને આ સંસારની આગને ઠારો કે. એનો પ્રયત્ન કરો કે હે મહાકાલી. અત્યાર સુધી નકરો ગુસ્સો જ કર્યો છે કે ક્યારેક હવે શાંતિથી વિચારો કે. એટલે આવી રીતે યુધિષ્ઠિર છે એ દ્રૌપદીને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. એટલે પાંચાલી વળી પાછો એને જવાબ આપે છે, જો સંસારને બાળી રહેલા દાવાનળ પાપીઓનું લોહી છાંટવાથી જ બુજાય છે. એમ હું તો સ્પષ્ટ જોઉં છું. આજે લોકોને ત્રાહી ત્રાહી પોકારાવનારા કેટલાય પાપીઓ ચાલ્યા ગયા અને પ્રજાને શાંતિ મળી છે. સંસારની અંદરનો જે દાવાનળ છે એ દાવાનળ પાપીઓનું લોહી છાંટીએ તો જ બુજાય કે. મારા આંખમાંથી અમીના આંસુ નીકળે તો એનાથી આ દાવાનળ બુજાય એમ નથી કે. અને આ પાપીઓ દુનિયામાંથી વહી ગયા એટલે અત્યારે કેવી પ્રજાને શાંતિ મળી છે કે. જ્યાં સુધી આ પાપીઓ દુનિયા ઉપર હતા, આ પૃથ્વી ઉપર હતા, ત્યાં સુધી લોકોને શાંતિ લેવા નહોતી દીધી. અને એ બધા જ કૌરવો મૃત્યુ પામ્યા એટલે જુઓ પ્રજા કેવી શાંતિથી આનંદથી ખેલી રહી છે, કૂદી રહી છે. એટલે યુધિષ્ઠિર કહે છે, ભૂલો છો. એમનું લોહી રેડીને તો આપણે ઉલટું બળતામાં ઘી હોમું છે. દુનિયામાં મારામારી માટે તે સારું આપણે
મારામારી કરી છે. અશાંતિ ફીટાડવા જતાં આપણને સ્મશાન શાંતિ મળી છે. પહેલાં પીડિતોની ચીસો આપણા અંતર ચીરી નાખતી હતી, તો હવે શોકની રડારો આપણા કાનના પડદા ફાડી નાખવા તૈયાર છે. યુધિષ્ઠિર કે તમે બધા ભૂલો છો એ કે આપણે એનું લોહી રેડ્યું પાપીઓનું, એનાથી તો ઉલટું બળતામાં ઘી હોમવું છે. કે બળતામાં ઘી હોમવો એ પણ રૂઢિપ્રયોગ છે. મુશ્કેલીઓમાં વધારો કરવો. બળતામાં ઘી હોમવું એટલે મુશ્કેલીઓમાં વધારો કરવો. આપણે આપણી મુશ્કેલીઓ વધારી છે કે આ પાપીઓનો નાશ કરી અને આપણે સારું નથી કર્યું. કે તમે ભૂલી ગયા કે આપણે અશાંતિ મટાડવા જતાં સ્મશાન શાંતિ આપણને મળી છે. કે અત્યારે તમે જુઓ આખું હસ્તિનાપુર છે એ સ્મશાનરૂપી શાંતિમાં ફેરવાઈ ગયું છે. ચારે બાજુ પીડિતોની ચીસો આપણને સંભળાઈ રહી છે અને આપણા આ પીડિતોની ચીસોના અવાજથી આપણા કાનના પડદા ફાડી નાખે છે. તમે ધ્યાનથી બધું સાંભળો તો તમને ખબર પડે. કે એટલે વળી પાછો ભીમ બોલે છે, ન બોલું એમ મનમાં ઘણું થાય છે, પણ બોલ્યા વિના રહેવાતું નથી. ભીમનું કામ તમે જુઓ કે આવું જ હતું કે ન બોલું બહુ થાય છે, પણ તોય હવે કે બોલ્યા વગર નહીં રહેવાય મારાથી. કે આપણે બેસી રહ્યા હોત ને દુશ્મનોને ફાવે તેમ કરવા દીધું હોત તો ઠીક શાંતિ જળવાત. એટલે ભીમ પાછો યુધિષ્ઠિરને કે તમે શાંતિની વાતો કરો છો, તો આપણે કે શાંતિથી બધા બેઠા રહ્યા હોત અને આ કૌરવોને જેમ ફાવે એમ કરવા દીધું હોત તો હું લોકોમાં શાંતિ હોત, આ સંસારમાં શાંતિ હોતી. કે તમે એ વાત બધી જવા દો. કે શાંતિની કૌરવો જીવતા હોત તો આ સંસારની અંદર કોઈ દી શાંતિનો ભાવ છે લોકોમાં પ્રગટ થવા જ ન દેત. એટલે યુધિષ્ઠિર વળી પાછા એના જવાબ દે છે, જો ચોક્કસ બે પહાડ વિના કદી પ્રતિધ્વનિ સંભળાતો નથી. પાપનો પણ બે પક્ષ વગર પડઘો પડતો નથી. આપણાથી કાંઈ નહીં તો બેસી રહેવાનું બન્યું હોત તોય બસ હતું. ઊભા થઈ સામે માથું ઊંચું કર્યું કે પાપ આપણી સાથે અથડાયું ને પડઘાની પરંપરા ચાલુ થઈ ને એ અવાજોથી આખો સંસાર ગુંગળાઈ રહ્યો છે. એટલે તરત જ યુધિષ્ઠિરે ભીમની વાતનો જવાબ દીધો કે હા ચોક્કસ. કે બે પહાડ સામસામા અથડાય તો જ એનો પ્રતિધ્વનિ સંભળાય. બે પહાડો વિના કદી પ્રતિધ્વનિ સંભળાતો નથી. કે આપણે પેલું કહીએ છીએ ને, બે હાથ વગર તાળી ન પડે. કે એ પાપીઓને જેમ ફાવે એમ કરવા દીધું હોત અને આપણે જો એની સામે માથું જ ઊંચક્યું ન હોત અને શાંતિથી બેઠા હોત તો બધું જ શાંતિથી સારી રીતે પતી ગયું હોત. પણ આપણે શાંતિથી ન બેઠા. કે પાપીઓની સામે આપણે માથું ઊંચું કર્યું અને એ પાપીઓનું પાપ આપણી સાથે અથડાણું અને એનાથી આ ભયંકર યુદ્ધ થયું અને એના લીધે અત્યારે સંસારની અંદર આટલો બધો સંહાર થયો. બાકી આપણે શાંતિથી બેઠા હોત અને રાજપાટની ઈચ્છાઓ રાખી ન હોત, જંગલમાં જ ભેમા કર્યા હોત તો આ પ્રશ્ન આવીને ઊભો જ ન હોત. એટલે પછી ભીમ થોડોક ઠંડો પડે છે, ટાઢો પડે છે. કે જો પણ થવાનું હતું એ થઈ ગયું. હવે ભીમ કે હવે જે થવાનું હતું એ થઈ ગયું ભાઈ, હવે હું શું કરશું. કે બોલો. યુધિષ્ઠિર એટલે કહે છે, અરે વાહ, હવે ઘણું બધું છે હજી. ભીમ, હું પણ કહું છું જે છે હવે જ છે. 12 વર્ષ વનમાં ભીમા ને કેટલાય વિતકો અને મુશ્કેલીઓ પછી આ રાજ્ય મળ્યું છે તે ભોગવીએ. જટાસુર, ચિત્રસેન, કીચક માર્યાના દ્રશ્યો નજર આગળ તરવડ્યા કરે છે. સુયોધનને માથામાં લાત મારેલી તેનો દુખાવો હજી તો પગમાંથી ગયો નથી. ગઈકાલ સુધી માથે વિતકના વાદળ ઝઝૂમતા રહ્યા છે. હવે ગઈ ગુજરી ભૂલી જઈને આપણે નિરાતે બેસીએ. એટલે ભીમ કહે છે કે હું કહું છું કે જે થવાનું હતું એ થઈ ગયું, પણ હવે શું. કે એટલે યુધિષ્ઠિર કહે છે હજી ઘણું બધું છે, હવે શું. કે એટલે વળી પાછા ભીમ કહે છે કે હવે કે શાંતિ લેવા જો. 12 વર્ષ વનમાં ભીમા, ત્યાં આપણે કેટલાય વિતકો અને મુશ્કેલીઓનો સામનો કર્યો છે. વિતક વિટમડા, મુશ્કેલી. કે
કેટલી મુશ્કેલીઓનો સામનો કરી 12 વર્ષ સુધી વનની અંદર રખડી અને આપણે આ રાજપાટ મેળવ્યું છે. કે જટાસુર, ચિત્રસેન, કીચક, સુયોધન આ બધાને મારી અને એનો થાક હજી મને ઉતર્યો નથી. કે સુયોધનના માથા ઉપર લાત મારી એનાથી મારા પગમાં દુખાવો થઈ ગયો છે. કે હજી ગઈકાલ સુધી આપણી માથે મુશ્કેલીઓના વાદળો ઝઝુમતા રહ્યા હતા. હવે બધું ગઈ ગુજરી ભૂલી અને શાંતિથી નિરાતે આપણે બેસવાનો વારો આવ્યો છે તો બેસીએ. કે એટલે યુધિષ્ઠિર જેવો કહે છે એને, ભીમ તું વરુની ભાષામાં વાત કરે છે. કોળિયા અન્ન માટે વાઘ વરુ કેટલી મારફાડ કરે છે. આપણે પોતાના પેટ માટે આટલું બધું કર્યું. આપણને પેટ તો એક જ છે ને, એને માટે આવડા મોટા રાજની શી જરૂર? એટલે ભીમને યુધિષ્ઠિર કહે છે, ભીમ તું કે વરુની ભાષામાં વાત કરે છે. જેમ કોળિયા અન્ન માટે વાઘ વરુ એકાબીજા સામસામે મારફાડ કરી અને એકબીજા મરી પડે છે, એમ આપણે પણ કેટલી મારફાડ કરી. કે આપણા એક આ પેટ માટે જ નહીં. કે એક કોળિયો અન્ન માટે આપણે કેટલો સંહાર કર્યો. આવડા મોટા રાજની આપણે શું જરૂર હતી? શાંતિથી બેઠા હોત તો અને ખાધા પૂરતું કમાયા હોત તો કાંઈ જરૂર નહોતી. એટલે વળી પાછી દ્રૌપદી વચ્ચે બોલે છે, જો ધર્મરાજ દ્વૈત વનમાં આશ્વાસન આપતા તે ભૂલી ગયા. દુર્યોધનને લડાઈમાં મારી ઇન્દ્રપ્રસ્થમાં રાજ કરીશું એવું કહી વનવાસનું દુઃખ વિસારે પડાવતા હતા. તે તમે કે બીજું કોઈ? એટલે યુધિષ્ઠિરને પાંચાલી એટલે દ્રૌપદીએ કીધું કે ધર્મરાજ, જ્યારે આપણે વનવાસ ભોગવતા હતા ત્યારે તમે આશ્વાસન આપતા હતા, આ દુર્યોધનને મારીને આપણે ઇન્દ્રપ્રસ્થનું રાજ ભોગવીશું એવું કહી અને વનવાસનું દુઃખ વિસારે પાડતા હતા. વિસારે પાડવું એટલે ભૂલાવવું. આપણે દુર્યોધનને મારશું ને પછી કે હસ્તિનાપુરનું રાજ ભોગવશું ને આવી બધી સલાહો તમે આપતા હતા, એવા આશ્વાસન આપતા હતા અને વનવાસનું દુઃખ ભૂલાવતા હતા. એ શું તમે કે ભૂલી ગયા? કે એ તમે જ કહો કે બીજું કોઈ? કે એવો પ્રશ્ન દ્રૌપદી કરે છે. એટલે યુધિષ્ઠિર કે એ જ હું જ. કે મારા જ વાંકે બધું થયું છે ને, એ તો હું ક્યારનોય કહું છું ને, તેથી તો હું એકલો જ વનમાં જવાનો વિચાર કરું. એટલે યુધિષ્ઠિરે કીધું કે હા, એ હું જ છું. કે હું જ તમને બધાને આશ્વાસન આપતો હતો અને તમારા બધાના દુઃખને દૂર કરતો હતો, અને એટલા માટે હું એકલો જ કહું છું કે આ બધાનો દોષી હું એકલો જ છું. અને એટલે હું એક જ વનમાં જવાની વાત કરું છું, તમારા બધાની ક્યાં વાત કરું છું? કે તમે બધા મજાથી અહીંયા રાજ કરો, હું એકલો જ વનમાં જઈશ. એટલે નકુલ કહે છે, જો ધર્મરાજ, તપસ્વીઓના જીવનમાં પણ કાંઈ ને કાંઈ પ્રાણ વિનાશ તો હોય જ છે. નકુલે કીધું કોઈ તપસ્વી હોય તો એનાથી પણ ક્યારેક કોઈ પ્રાણીઓનો વિનાશ થઈ જ જાય છે. એવું નથી કે તપસ્વી માણસ હોય એનાથી ક્યારેક કોઈ દિવસ કોઈ વિનાશ ન થયો હોય. સંસારની અંદર આ પુરાણોની અંદર આપણે જોઈએ છીએ કે કેટલાય ઋષિમુનિઓ છે એને કેટલાય સંહારો કર્યા છે, કેટલાય પ્રાણીઓનો વિનાશ કર્યો છે. તો ઋષિમુનિ હોય, તપસ્વી હોય તો એ કંઈ પ્રાણીઓનો વિનાશ ન કરે એવું નથી. અર્જુન પછી અર્જુન બોલે છે, જો અત્યાર સુધી એ પણ શાંતિથી બેઠો હતો. અરે બધા પ્રાણી નબળા પ્રાણીઓ ઉપર જીવી ગુજારો કરે છે. નોળિયો ઉંદરને મારે છે તો બિલાડી નોળિયાને, ને કૂતરો બિલાડીને તો વરુ કૂતરાને, ને માણસ વળી એ બધાને. એવી આખા જીવનની યોજના છે. તપસો પણ વધ વિના પ્રાણ ટકાવી ન શકે. પોપચા બેડાય તેમાં જેની ડોક મરડાઈ જાય એવા સૂક્ષ્મ કલ્પનામાંય ન આવી શકે એવા કેટલાય જંતુઓ તો છે. માટે મોટાભાઈ મારું માનો તો જેવા સર્જાયા તેવા જ રહેવામાં માલ છે. જે કંઈ થયું તે બરાબર જ થયું છે. એટલે અહીંયા અર્જુનની વાત કરે છે કે બધા જ પ્રાણીઓ નબળા પ્રાણીઓ ઉપર જીવી અને પોતાનો ગુજારો કરે છે. પ્રાણીઓની અંદર તમે જો સંસારના ચક્રની અંદર એકાબીજા પ્રાણીઓ એકાબીજા ઉપર નપતા હોય. અહીંયા આપણને ઉદાહરણ આપ્યા કે નોળિયો છે એ પોતાનું ગુજરાન ચલાવવા માટે ઉંદરને પકડે, તો બિલાડી છે એ નોળિયાને મારી નાખે છે, તો કૂતરો છે એ બિલાડીને મારી નાખે છે, તો વરુ છે એ કૂતરાને મારી નાખે છે, અને માણસ છે એ આ બધાને મારી નાખે છે. એટલે બધાથી શક્તિશાળી પ્રાણી માણસ છે. એટલે બધા એકાબીજા ઉપર જીવીને ગુજરાન ચલાવતા હોય છે.
અને આપણની કલ્પનામાં ન આવે એવા સૂક્ષ્મ કેટલાય જીવો આપણે મારી નાખીએ છીએ, કેટલોય વિનાશ આપણે કરીએ છીએ, અને એ બધું આપણે ભૂલી ગયા છીએ. એટલે જેવા છીએ એવા જ આપણે રહેવું જોઈએ, એમાં કાંઈ આવી વિનાશની વાતો છે એ કરવી ન જોઈએ. એટલે યુધિષ્ઠિર હવે કંટાળી જાય છે. એટલે જો કહે છે, હવે હદ થઈ છે અર્જુન, તું શસ્ત્ર ઝાલી જાણે, શાસ્ત્રમાં તું શું સમજે? વૃદ્ધના ચરણ હજી તે સેવ્યા નથી. ભાતૃસ્નેહથી બોલે છે એટલે મને ગમે છે. ભીમસેન અને તારામાં અઢળક બળ છે એ હું જાણું છું, પણ તેથી મારી બુદ્ધિમાં શંકા લાવવાનો તમને અધિકાર નથી. તું તો લોહીના લાલ રંગનો કલંક ગણવાને બદલે ઉલટો એના ચળકાટથી મોહીને રાચે છે. ભલે ભાઈ ભલે, તમે તમારે મજાથી રાજ કરો ને મનની આશાઓ સંતોષો. મારો માર્ગ મોકળો કરશો તો ઉપકાર. જંગલમાં ભટકીશ, યુગોથી ઊભેલા વૃક્ષોને પૂછીશ કે જગતમાં શાંતિ સ્થાપવાની કોઈ જડીબુટ્ટી છે. પર્વતના હૃદયનું દર્દ વહેતા ઝરણાની સાથે સંસારનું દુઃખ રડીશ, ને સાગરનો વડવાનળ બુજાવવા જતી સરિતાઓને પૂછીશ કે સંસારનો દાવાનળ શમાવવા જેટલું પાણી તેમની પાસે છે કે નહીં. એટલે યુધિષ્ઠિર હવે કંટાળી જાય છે કે હવે હદ થાય છે અર્જુન, તું તો શસ્ત્ર જ ઝાલી જાણે કે શાસ્ત્રમાં તને શું ખબર પડે કે તે હજી વૃદ્ધોના ચરણોને ક્યાં સેવ્યા છે કે તું બધું ભાતૃસ્નેહથી બોલી રહ્યો છે. આ બધું મને ગમે છે. ભીમસેન અને તારામાં અઢળક બળ છે એ પણ હું જાણું છું, એટલે તને મારી બુદ્ધિમાં શંકા લાવવાનો કોઈ હક નથી કે તું લોહીના લાલ રંગને કલંક ગણવાને બદલે એને ઉલટાનો એનાથી મોહીને રાચવા લાગ્યો છે. કાંઈ વાંધો નહીં, તમારે મજાથી તમે બધા રાજ કરો અને તમારી મનની આશાઓ સંતોષો, અને મારો માર્ગ છે એ છૂટો કરો, મને અહીંથી જવા દો કે હું તો જંગલની અંદર જઈશ, યુગોથી ઊભેલા વૃક્ષોને પૂછીશ કે જગતમાં શાંતિ સ્થાપવાની કોઈ જડીબુટ્ટી છે. પર્વતના હૃદયની અંદરથી વહેતા ઝરણાઓને પૂછીશ કે આ સંસારનું દુઃખ દૂર કરવા માટેની શક્તિ તારામાં છે કે જંગલની અંદર જતી સરિતાઓને પૂછીશ કે સંસારનો વડવાનળ બુજાવવાની શક્તિ તારામાં છે કે. એટલે મને હવે તમે જવા દો. વડવાનળ એ એક શબ્દ લખી નાખો, શબ્દ સમૂહ માટે એક શબ્દ. સમુદ્રના પેટાળમાં લાગતી આગ. એટલે સરિતાને હું પૂછીશ કે સંસારનો વડવાનળ બુજાવવાની શક્તિ તારામાં છે એ કે. એટલે આ રીતે યુધિષ્ઠિર જે છે એ હવે વનમાં જવા માટેની તૈયારી કરે છે. એટલે વ્યાસ વચ્ચે બોલે છે, જો સંન્યાસીની આ શેની ધૂન લગાવી છે? દંડ એ જ ક્ષત્રિયોનો ધર્મ છે, મુંડન નહીં. શા માટે રાજા શોક કરો છો? જેવું બીજાનું થાય છે તેવું જ મારું થાય છે, ને જેમ મારું થાય છે તેમ બીજાનું થાય છે, એમ સમજે તો બધી જ વિટંબણાઓ ટળી જાય. એટલે હવે વ્યાસમુનિ બોલે છે, અત્યાર સુધી બેઠા હતા શાંતિથી, કે તને આ સંન્યાસની શેની ધૂન લાગી છે એ કે દંડ આપો એ જ ક્ષત્રિયોનો ધર્મ છે, મુંડન કરી અને તપસ્વીનું જીવન જીવવું એ ક્ષત્રિયોનો ધર્મ નથી કે શા માટે તું કે શોક કરે છે એટલો બધો? શા માટે એટલું બધું દુઃખ પ્રગટ કરે છે? જે બીજાનું થાય એ જ મારું થાય, અને જે મારું થાય એ જ બીજાનું થાય, એવું બધું સમજીએ તો જ આ વિટંબણાઓ, આ બધી મુશ્કેલીઓ દૂર થાય. બાકી તું જે વાત કરે છે વનમાં જવાની, મુંડન કરાવવાની, ત્યાગી જીવન જીવવાની, ને બધી જ ખોટી વાત છે. પણ રાજા ક્ષત્રિય શૈયામાં મરે એ તો અધર્મ કહેવાય, એનું મત તો સમ્રાંગણમાં શોભે. અને પછી પાછા હજી વ્યાસ કહે છે કે હે રાજા, એ કે ક્ષત્રિયો શૈયામાં મરે, શૈયા એટલે પથારીમાં, એ અધર્મ કહેવાય. ક્ષત્રિયોનું મોત તો સમ્રાંગણમાં જ શોભે. સમ્રાંગણ એ શબ્દ એક છેલ્લો લખી નાખો. યુદ્ધનું મેદાન. વ્યાસ મુનિ કહે છે કે ક્ષત્રિયોનું મૃત્યુ છે એ તો યુદ્ધના મેદાનમાં શોભે કે એ પથારીની અંદર ક્ષત્રિયો મૃત્યુ પામે એ યોગ્ય ન કહેવાય. એટલે તું જે આ બધી વાત કરે છે એ બધી ભૂલી જા.
હજી યુધિષ્ઠિરને જે પોતાનું દર્દ છે, દુઃખ છે, એ ઓછું થયું નથી. એની વાત હજી એ આગળ જ કરે છે. એ યુધિષ્ઠિરના દુઃખની જે વાતો છે એને ભાઈઓ એની સાથે કેવી રીતે વાત કરે છે એ આવતા વિડીયોની અંદર ફરી પાછા આપણે આગળ જોઈશું. અત્યાર સુધી આજે 2 પેજની અંદર કોઈ શબ્દો રહી ગયા હોય તો નોટ કરી રાખજો. ફરી પાછા જ્યારે આપણે મળીશું ત્યારે શબ્દો કે બીજી કોઈ પંક્તિઓ કે ન સમજાણી હોય લીટીઓ એની ચર્ચા કરીશું. આભાર.